નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જે રાષ્ટ્રીય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં રાજકીય ગરમાવો વધતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને કોડીનાર તાલુકાના સિંધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની બેઠક બાદ ભાજપમાં અંદરોઅંદર ખળભળાટ મચ્યો હોવાના સંકેતો મળી રહ્યા છે. સિંધાજ ગામે સુનિલભાઈ રાઠોડના નિવાસ સ્થાને યોજાયેલી કોંગ્રેસ પક્ષની ચૂંટણી લક્ષી બેઠકમાં આશરે 1000થી વધુ લોકો એકત્રિત થયા હતા. આ બેઠકમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પૂંજાભાઈ વંશ, તાલુકા પ્રમુખ પિન્ટુભાઈ બારડ, પ્રદેશના પૂર્વ મહામંત્રી પ્રવીણસિંહ ઝાલા તેમજ કોડીનાર શહેર પ્રમુખ મહેંદી હસન નકવી સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ બેઠકની સૌથી મોટી ચર્ચા બની તે ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેડી સોલંકીની હાજરી. તેઓ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા નથી, છતાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર સુનિલભાઈ રાઠોડને ખુલ્લું સમર્થન આપ્યું હોવાનું જણાવાયું છે. તેમના પગલાથી ભાજપમાં સંતોષ અને રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પૂંજાભાઈ વંશે માહિતી આપતા જણાવ્યું હતું કે વડનગર જિલ્લા પંચાયત બેઠક માટે સુનિલભાઈ રાઠોડને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હું પિન્ટુભાઈ બારડ, કોડીનાર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ. કાર્યક્રમ હતો, કેટલા કાર્યકર્તાઓ જોડાયા છે એવી પણ વાત સામે આવી છે કે બીજેપીના અનેક નેતાઓ જોડાયા છે. શું સમગ્ર મામલો? આજે કોડીનાર તાલુકાના સિંધાજ મુકામે સુનિલભાઈ રાઠોડના ઘરે કોડીનાર તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી અને કોડીનાર તાલુકા બીજેપીના સિંધાજ ગામના સદસ્ય સુનિલભાઈ રાઠોડ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાણા છે, કોંગ્રેસને સમર્થન આપ્યું છે. આવનારા દિવસોમાં આ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી છે એમાં હાલ પૂરતું કોંગ્રેસ પાર્ટીના સમર્થનમાં આવ્યા છે અને આગામી દિવસોમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે. આ વખતે કોડીનાર તાલુકા પંચાયત 100% અમે કોંગ્રેસ પક્ષની બેસાડશું. કમસે કમ 17 કે 18 સીટ અમે જીતશું એવું હું આ તકે મીડિયાને જણાવું છું. જિલ્લા પંચાયતમાં પણ અમે 5માંથી 3 જિલ્લા પંચાયત જીતશું એવું હું અહીંથી જાહેર કરું છું. સરકારની જે નીતિ છે, ખેડૂતોના પણ મુદ્દા છે, રોજગારીનો મુદ્દો છે, મોંઘવારીનો પણ મુદ્દો છે. વારંવાર વાયદાઓની આ સરકાર એ પ્રજા હવે ઓળખી ગઈ છે, એટલે પ્રજા આમનો જવાબ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત આપી અને સરકારને દેખાડશે. રાજકોટ જિલ્લાની સૌથી મોટી